નમસ્તે સ્ટુડન્ટ્સ, છેલ્લા ક્લાસમાં આપણે કમ્બશન રિએક્શન વિશે ડિસ્કશન કરતા હતા. વોટ ઇઝ અ કમ્બશન રિએક્શન? જનરલી કમ્બશન રિએક્શન ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં આપણે ડિસ્કશન કરતા હતા. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમનો એક કેટેગરી આપણે ડિસાઇડ કરી હતી કે CX અને HY. Hydrocarbon compound generally contain carbon and hydrogen only. Hydrocarbon compound શું contain કરે? કાર્બન એન્ડ હાઇડ્રોજન ઓનલી. આપણે લેટ કર્યું કે CX પ્લસ HY. હવે કમ્બશન રિએક્શનમાં રિક્વાયરમેન્ટ કોની હોય? ઓક્સિજન. ઓક્સિજન સાથે રિએક્ટ કરે અને પ્રોડક્ટ્સ ઓલવેઝ આપણે ડિસ્કસ કર્યું હતું શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર H2O. હવે જ્યારે બી આપણે બેલેન્સ કરવાની વાત આવે તો અહીંયા કાર્બન ઇઝ X, તો અહીંયા કાર્બનને મલ્ટીપ્લાય શું કરવું પડે? X. હાઇડ્રોજન ઇઝ Y અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે હાઇડ્રોજનને બેલેન્સ કરવું હોય તો Y/2 લેવું પડશે, તો જ આપણે શું કરી શકું? Y/2 મલ્ટીપ્લાય 2, 2 2 કટ, તો નંબર ઓફ હાઇડ્રોજન અહીંયા Y અને અહીંયા પણ Y થાય, એટલા માટે Y/2. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? નંબર ઓફ ઓક્સિજન બેલેન્સ કરવા છે. આપણે લેટ કરીએ કે અહીંયા નંબર ઓફ ઓક્સિજન N છે. સ્ટુડન્ટ્સ, અહીંયા નંબર ઓફ ઓક્સિજન N છે, પણ એકચ્યુઅલી ઓક્સિજન કેટલા થશે? અહીંયા 2 × N મતલબ થશે 2N. 2N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓક્સિજન આ સાઈડ કેટલા છે? 2N. તો આ સાઈડ પણ એટલા જ થવા જોઈએ. અહીંયા એના બંનેને કમ્પેર કરવા હોય તો અહીંયા કેટલા થઈ ગયા? 2 × X, 2X પ્લસ અહીંયા ઓક્સિજન Y/2. હવે આ 2 ને હું સામે જવા દઉં તો N આપણને મળી જશે. N આપણે કેટલા લઈએ તો કે 2 ને સામે જવા દો તો આ એકચ્યુઅલી આપણે આનો LCM લઈ લઈએ. 2 2 જા 4X પ્લસ આઈ થિંક આ 2 છે મલ્ટીપ્લાય સામે જશે તો શું થશે? ઈચ વનને ડિવાઈડ કરશે. એટલું યાદ રાખજો, દરેકને શું કરશે? ડિવાઈડ કરશે. અથવા બીજી વાત એમ કરું કે બધાને 2 થી ડિવાઈડ કરું. અહીંથી મારે 2 ને રિમૂવ કરવા હોય તો ઈચ વેલ્યુ ઇઝ ડિવાઈડ બાય 2. 2N ઇઝ ડિવાઈડ બાય 2, 2X ઇઝ ડિવાઈડ બાય 2, Y × 2 હતું એને ડિવાઈડ બાય 2 કરીએ તો આ 2 2 કટ થાય, 2 2 કટ થાય તો N ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? X પ્લસ Y/4. એટલે આપણને N બેલેન્સ થઈ જશે. N ની વેલ્યુ શું આવી જશે? નંબર કાર્બન પ્લસ હાઇડ્રોજનના જે નંબર હોય એને ડિવાઈડ બાય 4 કરો એટલે આપણું બેલેન્સ આવી જશે. ક્યારે આવશે આ વાત? તો કે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ હોય ત્યારે. આમાં ન સમજાણું હોય તો આપણે ફરીથી એક વસ્તુ કરીએ. આ નંબર ઓફ કાર્બન 2, નંબર ઓફ ઓક્સિજન 2 × N. અહીંયા ઓક્સિજન છે 2X પ્લસ અહીંયા ઓક્સિજન છે Y/2. હવે 2 મલ્ટીપ્લાય સામે જાય તો ડિવાઈડ જાય. N ઇઝ ઇક્વલ ટુ 2X ડિવાઈડ બાય 2 પ્લસ Y, 2 સામે જાય ડિવાઈડ બાય 2, 2 2 જા 4. તો અહીંયા 2 2 કટ થઈ ગયા તો N ઇઝ ઇક્વલ ટુ આવી જાય X પ્લસ Y/4. તો જ્યારે બી ઓક્સિજનને બેલેન્સ કરવા હોય તો N ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેવું પડે? X પ્લસ Y/4. એમનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ કે મિથેન CH4 રિએક્ટ વિથ ઓક્સિજન ધેન ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O વોટર. જુઓ, કાર્બન 1 થઈ ગયા, હાઇડ્રોજન 4, તો અહીંયા આવી જશે 2. જેટલા હશે એ પ્રમાણે આપણે અહીંયા બેલેન્સ કરીએ. Y આને Y કહેવાય, Y/2 મતલબ 4/2 મતલબ 2 આન્સર આવી જાય. હવે ઓક્સિજનને બેલેન્સ કરવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા બનાવેલું છે. આવું ટેન્શન લેવાની જરૂર નથી, ઓરલી જ થઈ જાય છે. X પ્લસ Y/2. જ્યારે કોમ્પ્લિકેટેડ હોય, કોમ્પ્લિકેટેડ રિએક્શન હોય, લેન્ધી કેલ્ક્યુલેશન હોય ત્યારે આપણી આ ટ્રીક સારી રીતે કામ આવી શકે. X મતલબ કાર્બન, કાર્બન ઇઝ 1 પ્લસ હાઇડ્રોજન ઇઝ CH4 છે અહીંયા, હાઇડ્રોજન ઇઝ 4/4 મતલબ 1, 1 પ્લસ 1 2, તો અહીંયા શું આવી જશે? 2. તો 2 2 જા 4, તો 2 and 2 2 જા 4. ડાયરેક્ટલી બેલેન્સ થઈ શકે છે. તો આટલું બધું કોમ્પ્લિકેશનમાં જવાની જરૂર પણ નથી. ઓકે, તમને આના સિવાય એક એવો ટૂલ્સ આપી કે જેમાં કેમિકલ રિએક્શનને બેલેન્સ કરવાની જરૂર જ નહીં પડે. પણ અહીંયા જોઈએ
આપણે આના સિવાય બી રિએક્શન હોય CXHYO આ ટાઈપના પણ કેમિકલ રિએક્શન હોય O2 આમનું પણ કમ્બશન કરો તો ઓક્સિજન અને શું મળે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર આમને પણ તમે બેલેન્સ કરતા શીખી જશો ઓટોમેટિકલી જ્યારે આવા ક્વેશ્ચન્સ આવશે તો જો હાઇડ્રોકાર્બનની સાથે ઓક્સિજન કમ્બાઈન હોય એમનું પણ કમ્બશન કરવું હોય તો બી પ્રોડક્ટમાં શું મળશે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર જ્યારે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું કમ્બશન કરવાનું હોય તો પ્રોપરલી કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે રિએક્શન with oxygen and product is always form carbon dioxide and water. This is also hydrocarbon compound but contain oxygen. Then also answer is carbon dioxide and water. મેં લાસ્ટ તમને હોમવર્કની અંદર ક્વેશ્ચન્સ આપેલા હતા કેમિકલ રિએક્શનનું બેલેન્સ કરવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે મિથેન માટે વાત કરીએ CH4 પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O આનું કોમન ફોર્મ્યુલા CnH2n પ્લસ 2 મિથેન હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડનું નેમ છે આલ્કેન આલ્કેનના જે ફોર્મ્યુલાસ છે એમાં અહીંયા કાર્બન 1 હાઇડ્રોજન 4 તો અહીંયા 2 અહીંયા ઓક્સિજન 2 2 2 જા 4 તો અહીંયા આવશે 2 2 જા 4 તો ધીસ વે વી કેન બેલેન્સ ઇથેન C2H6 પ્લસ O2 gives carbon dioxide plus water H2O. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો ખાસ સપોઝ કે અહીંયા કાર્બન 2 છે તો અહીંયા શું મલ્ટીપ્લાય કરશું આપણે 2 અહીંયા હાઇડ્રોજન 6 છે તો અહીંયા મલ્ટીપ્લાય શું કરશું 3 તો 3 2 જા 6 એન્ડ 2 કાર્બન એન્ડ હાઇડ્રોજન આર ઓલરેડી કમ્પ્લીટલી બેલેન્સ્ડ. હવે આપણે શું કરવાનું ઓક્સિજન બેલેન્સ કરવું તો 2 2 જા 4 ઓક્સિજન 3 એડ કરો 4 પ્લસ 3 7 અહીંયા 2 છે તો આપણે શું કરવું પડશે 7/2 મૂકશું એટલે ઓટોમેટિકલી 7 ઓક્સિજન થઈ જશે અહીંયા આવશે 7/2. સિમિલરલી C3H8 પ્રોપેન react with oxygen gives carbon dioxide plus H2O. Now balance here carbon 3 તો અહીંયા 3 હાઇડ્રોજન 8 તો અહીંયા 4 now 3 2 જા 6 and 4 6 plus 4 is 10 so here 2 છે એટલે અહીંયા શું કરવું પડશે 5. next is butane C4H10 plus oxygen then product is carbon dioxide plus H2O then carbon is 4 here is 4 hydrogen 10 here is 5 now oxygen 4 2 ja 8 5 plus 8 plus 5 13 13/2 અહીંયા 2 મલ્ટીપ્લાય છે એટલે અહીંયા શું કરવું પડે 13/2. Similarly you can balance pentane C5H12 plus oxygen gives carbon dioxide plus H2O. પહેલા મને કહેશો અહીંયા કેટલા કાર્બન છે 5 તો યર 5 મલ્ટીપ્લાય હાઇડ્રોજન 12 here is 6 multiply 5 2 ja 10 oxygen 6 1 ja 6 is equal to 16 તો 16 બેલેન્સ કરવા તો અહીંયા શું મૂકવું પડશે 8 8 2 ja 16. સપોઝ હવે CnH2n આને કહેવાય આલ્કિન ટાઈપ ડબલ બોન્ડ કાર્બન કન્ટેન ડબલ બોન્ડ એનું ફર્સ્ટ એક્ઝામ્પલ C2H4 પ્લસ ઓક્સિજન gives તો આપણને મળશે શું કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O બેલેન્સ કરવું હોય તો અહીં કાર્બન 2 આગળ શું આવશે 2 હાઇડ્રોજન 4 આગળ આવશે 2 2 2 જા 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6 તો અહીંયા શું આવી જશે 3. સિમિલરલી C3H6 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. હવે બેલેન્સ કરવું હોય તો કાર્બન કેટલા છે 3 હાઇડ્રોજન 6 તો અહીંયા શું મલ્ટીપ્લાય થાય 3 તો 3 2 જા 6 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 તો 9 ને ડિવાઈડ બાય શું કરી દેવાનું 2 9/2 2 2 જા કટ થઈ જશે તો 9 ઓક્સિજન બેલેન્સ થઈ જશે. તો ધીસ વે યુ કેન બેલેન્સ ઈચ એન્ડ એવરી કેમિકલ કમ્બશન રિએક્શન. કમ્બશન રિએક્શનમાં શું આપણે કહ્યું
કે વેન રિએક્ટ વિથ ઓક્સિજન એટલે કમ્બશન થશે, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર ઇઝ પ્રોડ્યુસ્ડ. તો અહીંયા એકાદું એક્ઝામ્પલ્સ આપણે આગળ જોઈએ ફોર ધ કમ્બશન રિએક્શન. For the complete combustion of 3 gram ethane, the volume of carbon dioxide gas is produced at STP. Complete combustion of 3 gram ethane. Ethane is there. So first of all, formula of ethane. Remember CnH2n plus 2. First compound is methane. Second is ethane, third is propane, then is butane, then pentane, hexane, heptane, octane, then nonane and decane. અહીંયા કેટલા કાર્બન હોય તો કાર્બન 1, હિયર કાર્બન 2, here carbon 3, here carbon 4, here carbon is 5, here carbon is 6, here carbon is 7, carbon is 8. Oct मतलब 8 कार्बन, हेप्ट मतलब 7 कार्बन, हेक्स मतलब 6 कार्बन, पेंट मतलब 5 कार्बन. ये कॉमन नाम છે. मिथ मतलब 1, इथ मतलब 2, प्रोप मतलब 3, ब्यूट मतलब 4. पछीथी पेंट 5, हेक्स 6, हेप्ट 7, ઓક્ટ 8. અને જો આમની પાછળ ANE એવું ગિવન હોય તો એમનું ફોર્મ્યુલા બનાવવું હોય તો મિથ મતલબ કાર્બન 1 એન્ડ હાઇડ્રોજન હાઉ મેની 2n plus 2 ડબલ ઓફ ધ કાર્બન. કાર્બન 1 હોય તો એના ડબલ કેટલા થાય 2, એમાં પ્લસ 2 કરો તો કેટલા થાય 4. તો ફોર્મ્યુલા ઇઝ CH4. ઇથેન એમાં કાર્બન કેટલા હશે C2 અને હાઇડ્રોજન કેટલા તો કે ઇથેનમાં 2 કાર્બન એના ડબલ કરો તો 4 પ્લસ 2 6. અહીંયા C3 તો 3 ના ડબલ 6 પ્લસ 2 એટલે 8. કાર્બન કેટલા 4, એ હાઇડ્રોજન કાર્બન 4 એના આપણે ડબલ કરીએ તો 8 પ્લસ 2 એટલે 10. C5 અને H પેન્ટેન, પેન્ટેનમાં કાર્બન કેટલા છે 5 અને હાઇડ્રોજન તો કે 5 2 10 પ્લસ 2 એટલે 12. જેમ કે અહીંયા 2n પ્લસ 2 ડબલ કરી અને પ્લસ 2 એડ કરો એટલે ANE થાય, આલ્કેનની સિરીઝ મળે. હેક્ઝેન C6 12 પ્લસ 2 14, 14 પ્લસ 2 16, 8 2 16 પ્લસ 2 18. So these are the different formula of hydrocarbon compound. Please save this. સ્ક્રીનશોટ લઈ લેજો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એન્ડ પેન્ટેનના ફોર્મ્યુલા માટે. હવે અહીંયા શું આપેલું છે 3 ગ્રામ ઇથેન. इथेन, इथेन मतलब C2 कार्बन 2, C2H 2 2 4 plus 2 6. Combustion of ethane, combustion मतलब react with oxygen and gives 1 carbon dioxide plus H2O. Now balance the reaction. How many carbon 2? So here is 2. How many hydrogen 6? So here is 3. 2 2 4 plus 3, 2 2 4 plus 3 is 7, 2 2 4 plus 3 7, here is 2, so 7/2 કરવું પડશે, 7/2 oxygen. For complete combustion of 3 gram ethane, the volume of carbon dioxide gas obtained at STP આપણને ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા જનરલી જો આ પણ ગેસિયસ ફોર્મમાં હોય, આ પણ ગેસિયસ ફોર્મમાં હોય, આ પણ ગેસિયસ હોય અને આ ટેમ્પરેચરે વોટર પણ આપણને શું પ્રોડ્યુસ થાય કમ્બશનમાં
ગેસિયસ ફોર્મ. હવે એકચ્યુઅલી આપણને ગ્રામ આપેલા છે. પહેલી વાત તો એ છે કે આના મોલ કોન્સ્ટન્ટ જોઈએ તો આ 1 મોલ ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય કેટલા 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ. 1 મોલ ઇથેન કમ્બશન થાય તો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ. તો આપણી પાસે કેટલા ગ્રામ આપેલા છે 3 ગ્રામ ઇઝ ગીવન. તો 3 ગ્રામનું આપણે મોલ્સ કન્વર્ટ કરી દઈએ. મોલ ઓફ ઇથેન તો માસ 3 અપોન ડિવાઈડ બાય મોલર માસ. ઇથેનનો મોલર માસ કાર્બન C12 2 24 પ્લસ 6 30. તો આન્સર શું આવી જશે 0.1 મોલ. તો અહીંથી કન્સિડર શું થાય આ 1 મોલ એ 3 મોલ મળે તો અહીંયા 0.1 મોલ ઓફ ઇથેન હાઉ મેની કાર્બન ડાયોક્સાઇડ. સો વી કેન ફાઇન્ડ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ N ઓફ CO2. મોલનો સિમ્બોલ N છે. આ બંને મલ્ટીપ્લાય કરે 2 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ આન્સર ઇઝ 0.2 મોલ કાર્બન ડાયોક્સાઇડ. વોલ્યુમ પૂછ્યું છે આપણને. વોલ્યુમ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઓપ્ટેન એટ STP. તો મોલથી વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 22.4 લીટર. સો આન્સર ઇઝ 4 2 8 2 2 4 and 2 2 4 1.2. તો 4.48 લીટર કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ એટ STP. તો નંબર ઓફ મોલ્સ આપણે ફાઇન્ડ કર્યા. તો પહેલાં તો શું કર્યું ક્વેશ્ચન્સમાં મોલ એટલે કે આપણા સ્ટોક્યોમેટ્રિક કોન્સ્ટન્ટ આપણને ફાઇન્ડ કરેલા છે. 1 મોલ gives 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ બટ યર 3 ગ્રામ ઇથેન ઇઝ ગિવન. તો ગ્રામને આપણે કેમાં કન્વર્ટ કરી દીધું મોલ્સમાં. મોલ ફાઇન્ડ કરવા માટે માસ ગિવન છે 3 ગ્રામ ડિવાઈડ બાય મોલાર માસ ઇઝ 30 દેન 0.1 મોલ. તો યર 0.1 મોલ gives હાઉ મેની તો કે 2 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 1. આ બંને ક્રોસ મલ્ટીપ્લાય ડિનોમિનેટર ઇઝ 1. શોર્ટકટમાં મેં સમજાવેલું હતું જે ફાઇન્ડ કરવાનું હોય એ અને જ્યાંથી ફાઇન્ડ કરવાનું હોય એ ડિનોમિનેટર ઇન્ટુ ગિવન વેલ્યુ ઇઝ 0.1. તો 2.01 ડાયરેક્ટ આપણે પેલું ફોર્મ્યુલા શોર્ટકટ લાસ્ટ ટાઈમમાં આપણે ભણી હતી એ લાસ્ટ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. So this way we can find the value for the combustion of 3 gram ethane. Okay students, સમજમાં આવે છે. પહેલાં આપણે મોલ્સ કાઢવા પડશે અને મોલ્સથી આપણે આ ફાઇન્ડ કરી શકીએ. The complete combustion of 3 gram of ethane we can find this way. સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. આ ટાઈપના કમ્બશન રિએક્શન હોય
જેમની અંદર આપણે ફાઇન્ડ કરવાનું થઈ શકે. હવે એક તમને સ્પેશિયલ ટૂલ્સ આપું કે જ્યારે બી તમે સપોઝ કે આપણી પાસે કોઈ બેલેન્સ્ડ કેમિકલ રિએક્શન ન હોય, ફોર એક્ઝામ્પલ આપણી પાસે બેલેન્સ કેમિકલ રિએક્શન ન થઈ શકતું હોય તો બી આપ ડાયરેક્ટલી આ મેથડને એપ્લાય કરી શકશો. મેથડનું નામ છે POSE. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ POSE? POSE ફૂલ ફોર્મ ઇઝ પ્રિન્સિપલ of atom conservation. પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન. એટમનું કન્ઝર્વેશન ડ્યુરિંગ ધ રિએક્શન થાય એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મિથેન ઇઝ રિએક્ટ વિથ ઓક્સિજન and gives with things carbon dioxide NH2O. That means અહીંયા કાર્બન 1 છે તો અહીંયા કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 તો અહીંયા આપણે 2 લખીએ છીએ, અહીંયા 2 and 2 4 એટલે અહીંયા લખીએ છીએ 2. તો સિમ્પલી અહીંયા તમે જોશો કે આ કાર્બન છે એમના કેટલા મોલ અહીંયા છે? કાર્બન એક જ છે તો આને 1 મોલ કહી શકાય. તો આપણા રિએક્ટન્ટમાં 1 મોલ હોય તો પ્રોડક્ટમાં બી કાર્બન કેટલો હોય? 1 મોલ જ કાર્બન હોઈ શકે. જેમ કે આ બાજુ 1 એટમ હોય તો આ બાજુ 1 એટમ જ આપણને કાર્બન મળશે. અહીંયા 1 મોલ એટમ હશે તો અહીંયા 1 મોલ એટમ્સ કાર્બન જોવા મળશે. જેમ આપણે મોલિક્યુલ્સ કન્ઝર્વડ થાય, આપણે પહેલાં જ 5 લોઝની અંદર પહેલો હતો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, તો એ લો જ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ. પણ અહીંયા એટમ કન્ઝર્વેશન થાય કે ધારો કે અહીંયા 1 મોલ કાર્બન હોય તો અહીંયા 1 મોલ કાર્બન આપણને ઓબ્ઝર્વ થશે. અહીંયા 4 મોલ હાઇડ્રોજન છે તો અહીંયા 2 2 જા 4 આપણને 4 મોલ હાઇડ્રોજન અહીંયા જોવા મળશે. એમનો મતલબ એમ થાય કે રિએક્શનમાં ડ્યુરિંગ ધ રિએક્શન એટમ્સના મોલ કન્ઝર્વડ થાય છે. મતલબ જેટલા મોલ રિએક્ટન્ટ આ સાઈડ હોય એટલા જ મોલ રિએક્ટન્ટ પ્રોડક્ટમાં શું થશે? એ એટમના આપણને જોવા મળશે. તો અહીંયા આપણે એમ કેવું હોય, આ લોને આપણે જરા એક્સપ્લેન કરવો હોય, એક ટૂલ્સ છે, આના પ્રિન્સિપલ મગબ કરવાની કોઈ જરૂર નથી, એ ખાસ ધ્યાન રાખજો. અકોર્ડિંગ ટુ ધીસ લો number of atom of a particular atom of elements always remain consumed during reaction. જે મેં એક્ઝામ્પલ તમને કીધું કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ C2H6 પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર. બેલેન્સ કરીએ તો C2 અહીંયા શું આવશે? 2, હાઇડ્રોજન 6 અહીંયા આવશે 3, 3 ઓક્સિજન 2 2 જા 4 તો અહીંયા આવશે 7/2. જો અહીંયા ચેક કરશો કે કાર્બનના નંબર કેટલા છે? 2. તો અહીંયા કાર્બનના મોલ પણ કેટલા જોવા મળશે? 2. મતલબ જેટલા કાર્બન્સ એટમ અહીંયા પ્રેઝન્ટ છે એટલા બધા જ કાર્બન એટમ કન્ઝ્યુમ થઈ ગયા. કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા જેટલા કાર્બન છે એટલા જ કાર્બન આ સાઈડ પણ જોવા મળશે. એ નેમ શું કહે? પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન. એટલે કે જેમ એટમનું કન્ઝર્વેશન થાય એ જ લો આપણે મોલ માટે પણ અહીંયા એપ્લાય કરી શકીએ કે અહીંયા 2 મોલ કાર્બન છે તો અહીંયા 2 મોલ કાર્બન આપણને ઓબ્ઝર્વ થશે. અહીંયા હાઇડ્રોજન 6 મતલબ મોલમાં વાત કરીએ તો 6 હાઇડ્રોજન તો અહીંયા 3 2 જા 6 હાઇડ્રોજન જ અહીંયા પ્રોડક્ટમાં જોવા મળશે. તો આ લોનો આપણે કેવી રીતે યુટિલાઇઝ કરવું? આ એક ટૂલ છે કે જેનાથી આપણને રિએક્શનમાં કેમિકલ બેલેન્સ રિએક્શન ન સમજાતું હોય તો પણ આ
ટાઈપના ક્વેશ્ચન્સને આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ બાય એપ્લાઇંગ પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન. હવે ક્યારે લગાવવો જોઈએ, કેવી રીતે લગાવવો જોઈએ, ક્યારે આપણે એનો યુઝ ન કરવો જોઈએ એ ખાસ સમજવું જરૂરી છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો એમના માટે આપણે અહીંયા એકાદું એક્ઝામ્પલ્સ લઈ અને વર્ક કરીએ. ફોર એક્ઝામ્પલ આને તમે નોટ ડાઉન કરી લેજો પહેલાં. શું કહ્યું છે કે નંબર ઓફ એટમ્સ ઓફ અ પર્ટિક્યુલર એટમ ઓફ એલિમેન્ટ ઓલવેઝ રિમેન કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ રિએક્શન. રિએક્શનમાં કોઈ પણ કમ્પાઉન્ડ્સ હોય તો એના જે એટમ્સ હોય એ ડ્યુરિંગ ધ રિએક્શન શું થઈ જાય, કન્ઝ્યુમ્ડ થઈ જાય. એટલે અહીંયા જેટલા હશે એટલા જ આપણને આ સાઈડમાં પણ જોવા મળશે. ઓક્સિજન અહીંયા 7 છે તો આ બાજુ 3 + 2 * 4 7 ઓક્સિજન જ જોવા મળશે. એ જ લોનો આપણે યુઝ કરી અને અહીંયા આપણે આગળ ચાલવાનું છે. એમાં કોઈ નવી વાત નથી આવતી, પણ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન્સ આ જે લોમાં આપણે યાદ એ રાખવાનું છે કે અહીંયા આપણે જ્યારે રિએક્શન કરીએ છીએ ત્યારે એક પહેલી વાત મતલબ કે આ મેથડથી આપણે જ્યારે સમ કરીએ ત્યારે આપણે એના સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટનો યુઝ કરવાનો નથી. ડુ નોટ કન્સિડર ધ stoichiometry constant either coefficient. હવે કેવી રીતે એને અપ્લાય કરવાનો છે એ આપણે સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે એક ક્વેશ્ચન્સ લખીએ કે C2H6 + O2 gives કાર્બન ડાયોક્સાઇડ + H2O. હવે અહીંયા બેલેન્સ કરી શકાય, આપણને ખબર છે. C2 તો અહીંયા 2 લગાડશું, C6 તો અહીંયા 3 આવશે, અહીંયા 3 * 2 છે એટલે 2 * 4 + 3 7 તો અહીંયા 7/2. પણ આપણે આને કહેવાય સ્ટોક્યોમેટ્રિક કોન્સ્ટન્ટ. એમનો યુઝ કરવાનો નથી. મેં પહેલાં જ કહ્યું હતું તમને કે આ આપણે જે મેથડ સમજવા માંગીએ છીએ એમાં શું જરૂર નથી તો કે સ્ટોક્યોમેટ્રિક કોન્સ્ટન્ટની કોઈ જ જરૂર નથી. સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટની કોઈ નીડ નથી. તો જો સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટની નીડ ન હોય તો આપણે બેલેન્સ કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે આનો POAC કેવી રીતે એપ્લાય કરી શકીએ તો કે POAC આપણે પર્ટિક્યુલર એટમ માટે જ એપ્લાય કરી શકીએ. કોઈ પણ એલિમેન્ટ્સ માટે એનો જે એટમ્સ હોય એને કન્સિડર કરીને આપણે એપ્લાય કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કે મારે POAC, કારણ કે નેમ જ શું છે, પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન, તો કયા એટમ માટે વાત કરવી છે. ફોર એક્ઝામ્પલ મારે કાર્બન માટે POAC એપ્લાય કરવું છે તો હું કેમ કરીશ તો કે POAC ફોર કાર્બન. તો સાથે એ સમજવું જરૂરી છે કે તમારે અહીંયા જોવાનું છે કે આ જે કાર્બન છે આ કમ્પાઉન્ડમાં કાર્બન ક્યાં છે તો કે કાર્બન ઇઝ ઇન ઇથેન C2H6. એમાં કેટલા કાર્બન છે તો કે 2. તો આપણે શું એપ્લાય કરવાનું અહીંયા 2 * મોલ ઓફ આ કમ્પાઉન્ડનું નેમ શું છે ઇથેન C2H6. હવે જુઓ કાર્બન માટે એપ્લાય કરતા હોય તો રિએક્ટન્ટ સાઈડમાં કાર્બન અહીંયા ક્યાંય છે તો કે આ એક કમ્પાઉન્ડમાં છે, બીજા કમ્પાઉન્ડમાં કાર્બન નથી. ના હોય તો ત્યાં શું આવી જશે હવે ઇક્વલ ટુ. હવે સામેની સાઈડમાં જવાનું પ્રોડક્ટ સાઈડમાં. પ્રોડક્ટ સાઈડમાં કાર્બન ક્યાં છે તો કે હા કાર્બન ડાયોક્સાઇડમાં પ્રેઝન્ટ છે. કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા છે અહીંયા જોવાનું આપણે. અહીંયા કંઈ ન લખેલું હોય તો 1 હોય તો અહીંયા શું આવે 1 * હવે કોના મોલ આવશે મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. 1 * મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હવે ફર્ધર આગળ જુઓ આ પ્રોડક્ટમાં કાર્બન છે તો કે ના નથી, તો પછી એને લેવાની જરૂર નથી. આ POC આપણું કાર્બન માટેનું POC અહીંયા શું થઈ ગયું એન્ડ થઈ ગયું. સિમિલરલી તમારે POAC ફોર હાઇડ્રોજન એપ્લાય કરવું હોય તો શું થશે
તો કે હાઇડ્રોજન માટે અહીંયા ચેક કરો હાઇડ્રોજન ક્યાં છે, તો કે હાઇડ્રોજન સ્પેશિયલી C2H6 માં છે. હવે હાઉ મેની હાઇડ્રોજન આર ધેર 6, તો અહીંયા શું એપ્લાય કરવાનું 6 ઇન્ટુ મોલ ઓફ કયા કમ્પાઉન્ડમાં છે, તો કે C2H6. હવે હાઇડ્રોજન બીજે ક્યાંય છે નથી, નો, ધેન ઇક્વલ ટુ. હવે આગળ જઈએ, અહીંયા હાઇડ્રોજન છે નો, અહીંયા છે તો હા, કેટલા હાઇડ્રોજન છે 2 ઇન્ટુ મોલ ઓફ શું આવશે H2O. આપણે એટમ કોન્ઝર્વેશન કરીએ છીએ પણ એટમ કોન્ઝર્વેશન થતા હોય તો મોલ ઓલવેઝ કોન્ઝર્વ થતા જ હોય, કારણ કે નંબર ઓફ એટમ્સ એમાંથી આપણે મોલ ફાઇન્ડ કરી જ શકીએ છીએ, એટલે આપણે એમના મોલ પણ કોન્ઝર્વ કર્યા. પણ રિમેમ્બર, તમે અહીંયા સપોઝ કે આ કેમિકલ રિએક્શન બેલેન્સ કરેલું હોય, અહીંયા 2 છે અને અહીંયા 2 લગાડેલા હોય અને તમે જો એ ભૂલથી 2 લગાડી દેશો તો આ પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન એપ્લાય થશે નહીં. તમારે કયા અહીંયા મલ્ટિપલ આવશે, તો કે જે આ CO2 હોય એનો જે અહીંયા સબ મલ્ટિપલ હોય એ લેવાનો છે. સપોઝ કે અહીં C2H6 છે તો અહીં કેટલા છે 2, તો 2 ઇન્ટુ મોલ ઓફ C2H6. અહીંયા કાર્બન છે તો અહીંયા કેટલા છે 1, તો 1 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને આમની જે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણને 100% એમનો આન્સર ડાયરેક્ટ મળી જશે વિધાઉટ એની કેમિકલ બેલેન્સ ધ કેમિકલ રિએક્શન. આપણે હવે POAC4 બાકી કોણ રહ્યું છે, ઓક્સિજન માટે એપ્લાય કરવું હોય તો અહીંયા ઓક્સિજન છે નો, અહીંયા છે તો કે હા, કેટલા ઓક્સિજન છે 2 ઇન્ટુ શું કહેવાનું, તો કે મોલ ઓફ ઓક્સિજન O2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઓક્સિજન ક્યાં છે, તો કે અહીંયા છે. હાઉ મેની ઓક્સિજન 2, તો અહીંયા શું આવે 2 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હજી આગળ પૂછો, હા યસ, તો અહીંયા શું આવશે પ્લસ. કારણ કે મેં પ્લસ કર્યું ભાઈ, તો કે અહીંયા બી ઓક્સિજન પ્રેઝન્ટ છે, તો આ ઓક્સિજન હાઉ મેની 1, તો અહીંયા શું આવશે 1 ઇન્ટુ મોલ ઓફ H2O. તો આ પર્ટિક્યુલર એટમ્સ માટે આપણે લો ઓફ પ્રિન્સિપલ ઓફ એટમ કોન્ઝર્વેશન એપ્લાય કરો POAC. તમને જો કાર્બનના મોલ્સ ઇથેનના મોલ્સ ગીવન હોય તો કાર્બન ડાયોક્સાઇડ ફાઇન્ડ કરી શકીએ. કાર્બન ડાયોક્સાઇડ ગીવન હોય તો કોણ ફાઇન્ડ કરી શકાય, મોલ ઓફ ઇથેન ફાઇન્ડ કરી શકાય. સિમિલરલી ઇથેન ગીવન હોય ને હાઇડ્રોજન ફાઇન્ડ કરવા તો પણ ફાઇન્ડ કરી શકાય, અને ઓક્સિજન ફાઇન્ડ કરવું હોય તો પર્ટિક્યુલર ઓક્સિજન ગીવન હોય તો આ બંનેના મોલ ફાઇન્ડ કરી શકાય. પણ એક્ઝામમાં તમને ઓક્સિજનના આપેલા હોય અને ઇથેનના પૂછે તો અહીંયા POAC એપ્લાય ના થાય. શું કામે ના થાય, તો કે જે આપણને ગીવન છે અને જે આપણે ફાઇન્ડ કરવું એમાં એક એલિમેન્ટ કોમન હોવું જોઈએ. આ વાત સમજો. તમને હું એમ કહું છું કે હું ઓક્સિજનના તમને મોલ્સ આપું છું અને ફાઇન્ડ ધ ઇથેન. હવે જુઓ, POAC એપ્લાય કરવું હોય તો આ બંનેના મોલમાં કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ્સ કોમન હોવું જોઈએ. અહીંયા C2H6 કાર્બન હાઇડ્રોજન, યર ઓક્સિજન, ધેર ઇઝ નો કોમન એલિમેન્ટ. તો એવી કન્ડિશનમાં POAC એપ્લાઇડ થશે નહીં. એકાદું એક્ઝામ્પલ લઈએ એટલે સમજાઈ જશે. આપણે જે આગળનું એક્ઝામ્પલ સમજાતા એ જ એક્ઝામ્પલને અહીંયા આપણે ફરીથી એપ્લાય કરશું. પહેલાં આ નોટ ડાઉન કરી લેજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ, જેથી કરીને તમારે રિફર કરવું હોય તો કરી શકો. POAC કેમ એપ્લાય થયું એ તમને સમજાણું હશે. કેવી રીતે મેં યુઝ કર્યું, તો કે તમારે POAC એપ્લાઇડ ફોર કાર્બન કરવું હોય તો કાર્બન રિએક્ટન્ટમાં ક્યાં છે, તો કે અહીંયા છે. એમના મોલ કેટલા છે 2, તો કે 2 ઇન્ટુ મોલ ઓફ ધીસ કમ્પાઉન્ડ. હવે આ સાઈડ કાર્બન છે નહીં, ઇઝ ઇક્વલ ટુ, જો રિએક્ટન્ટ કમ્પ્લીટ થયું એટલે ઇક્વલ ટુ, ધેન આફ્ટર કાર્બન ઇઝ હિયર ધેર. હાઉ મેની કાર્બન, તો કે 1 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા કાર્બન છે નહીં, તો અહીંયા POAC ફોર કાર્બન ઇઝ કમ્પ્લીટેડ. હવે POAC ફોર હાઇડ્રોજન જોઈએ છે તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 6, તો 6 ઇન્ટુ મોલ ઓફ ઇથેન C2H6. અહીંયા છે હાઇડ્રોજન નો, તો અહીંયા ઇક્વલ ટુ, અહીંયા નો, તો અહીંયા લેવાનું. અહીંયા કેટલા છે 2 ઇન્ટુ મોલ ઓફ H2O. આ રીતે તમે પર્ટિક્યુલરલી હાઇડ્રોજન માટે, પર્ટિક્યુલરલી કાર્બન માટે, પર્ટિક્યુલરલી ઓક્સિજન માટે, ઓક્સિજન હિયર ઇઝ પ્રેઝન્ટ, તો અહીંયા કેટલા છે 2 ઇન્ટુ મોલ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું છે 2 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા પણ ઓક્સિજન, તો 1 ઇન્ટુ મોલ ઓફ H2O. આ રીતે આપણે પ્રિન્સિપલ ઓફ એટમ કોન્ઝર્વેશનનો યુઝ કરી અને ક્વેશ્ચન્સ કરી શકીએ.
તો આપણે એકાદું ક્વેશ્ચન્સ આમના મેથડનો ટ્રાય કરીએ. આમનો સ્ક્રીનશોટ આપણે લઈ લીધો હશે, હું આને રિમૂવ કરું છું. જો સેમ ક્વેશ્ચન્સ છે, બાય POSC મેથડ આપણે ફાઇન્ડ કરવું છે. ફોર ધ કમ્પ્લીટ કમ્બશન ઓફ 3 ગ્રામ ઇથેન ધ વોલ્યુમ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઓપ્ટેન એટ STP વિલ બી. હવે કોનું કમ્બશન છે? ઇથેન. એટલે આપણે C2H6 પ્લસ કમ્બશન ઓફ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ NH2O. ઓકે, હવે ગીવન શું છે? 3 ગ્રામ ઇથેન, મતલબ ઇથેન ઇઝ ગીવન. ફાઇન્ડ શું કરવું છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે જે ગીવન છે અને જે ફાઇન્ડ કરવું એ બંનેમાં કોમન એલિમેન્ટ કોણ છે? કાર્બન અને કાર્બન છે. હાઇડ્રોજન હાઇડ્રોજન નથી, ઓક્સિજન ઓક્સિજન નથી. ઓકે, તો તમે POSC કેના માટે એપ્લાય કરી શકો? જસ્ટ ફોર કાર્બન. અને યુ કેન ફાઇન્ડ ધ વેલ્યુ ડાયરેક્ટલી વિધાઉટ એની કેમિકલ બેલેન્સ. તો કેવી રીતે આપણે એપ્લાય કરશું? ફોર એક્ઝામ્પલ, એપ્લિકેશન ઓફ POSC લગાવીએ ફોર કાર્બન, તો અહીંયા કાર્બન કેટલા છે? 2 ઇન્ટુ શું લખવાનું આવશે? મોલ ઓફ C2H6 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કાર્બન. હાઉ મેની છે? તો કે 1 ઇન્ટુ શું આવશે? મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. શોર્ટમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ. જુઓ, સિમ્બોલિક લેંગ્વેજમાં અહીંયા કાર્બન છે કેટલા? 2 ઇન્ટુ મોલ એટલે N C2H6 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાર્બન, તો અહીંયા કાર્બન કેટલા છે? 1 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આગળ કાર્બનના છે મોલ, કાર્બન પ્રેઝન્ટ છે? નો. તો આ પ્રિન્સિપલ ફોર POSC ફોર કાર્બન અહીંયા અપ્લાય થઈ ગયું. અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે. આ જે પૂછેલું છે અને ફાઇન્ડ કરવું, બંનેમાં એક કોમન એલિમેન્ટ છે. કયો છે? કાર્બન. તો જ આપણે POSC એપ્લાય કરી શકીએ સ્ટુડન્ટ. કોમન એલિમેન્ટ્સ ના હોય તો આપણે એપ્લાય કરી શકીએ નહીં. હવે આપણને શું આપ્યું છે? 3 ગ્રામ ઇથેન. 3 ગ્રામ ઇથેન. તો પહેલા તો ગ્રામ, 3 ગ્રામ ડિવાઈડ બાય મોલેક્યુલર માસ 30 ઇઝ 0.1 મોલ ઇથેન. આન્સર શું આવ્યો આપણો? 3 ગ્રામ કન્વર્ટ ઇન્ટુ મોલ, ધેન 3 ગ્રામ, કારણ કે આપણે મોલ પુટ કરવા પડે, તો કે 2 ઇન્ટુ મોલ ઓફ ઇથેન ઇઝ 0.1 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય સામે જાય તો મોલ ઓફ CO2, તો N ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ 2 1 જા 2 0.2. હવે જુઓ, આને શું કહેશું? મોલ. આપણે શું ફાઇન્ડ કરવું? વોલ્યુમ. વોલ્યુમ ફાઇન્ડ કરવું STP, તો મલ્ટીપ્લાય બાય 22.4 લીટર. તો આન્સર આવશે 4 2 જા 8, 2 2 જા 4 એન્ડ 2 2 જા 4, 1 2 1 2 4.48 liter carbon dioxide is produced directly without any chemical reaction. Without any balance the chemical reaction, we find out the volume of carbon dioxide by applying which law? POSC. POSC માટે શું સિમ્પલ વાત છે કે જેમનો ગિવન વેલ્યુ છે ઇથેન અને ફાઇન્ડ કરવું, એ બંને વચ્ચે શું હોવું જોઈએ? એક એલિમેન્ટ એટલીસ્ટ કોમન હોવો જોઈએ. તો એ એલિમેન્ટ ઉપર આપણે શું લગાડી શકીએ? POSC એપ્લાય કરી શકીએ છીએ. સ્ટુડન્ટ્સ, સમજમાં આવે છે? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો પ્લીઝ. और एक क्वेश्चन આપણે POSC એપ્લાય કરીને જોઈએ. Calculate mass of carbon dioxide gas produced by complete combustion of 570 gram of octane. First of all, octane. આનું આપણે જોઈએ તો ઓક્ટ, ANE મતલબ કાર્બન 8, હાઇડ્રોજન ANE એટલે ડબલ C2 વધારે, 8 2 જા 16 પ્લસ 2 18. તો આપણું કેમિકલ રિએક્શન થાય C8H18
રિએક્ટ વિથ ઓક્સિજન, કમ્પ્લીટ કમ્બશન રિએક્શન, તો આન્સર શું આવે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ H2O ગેસ. હવે અહીંયા શું કહ્યું છે? કેલ્ક્યુલેટ ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આપણે આને ફાઇન્ડ કરવું છે. કાર્બન ડાયોક્સાઇડ, માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, કમ્પ્લીટ કમ્બશન એટલે કે સંપૂર્ણ દહન થાય, ઓફ 570 ગ્રામ ઓક્ટેન, 570 ગ્રામ ઓક્ટેન. હવે જુઓ, અહીંયા બેલેન્સ કરવાની જરૂર નથી. શું કામે? તો કે ઓક્ટેન અને કાર્બન ડાયોક્સાઇડ પૂછ્યું, એમની અંદર પહેલી વાત તો કાર્બન કાર્બન કોમન છે. બીજું એ કે અહીંયા કાર્બન નથી, એક જ જગ્યાએ કાર્બન છે. અહીંયા એક જ જગ્યાએ છે, અહીંયા નથી. જો એક કરતાં વધારે મલ્ટિપલ પ્લેસ ઉપર કાર્બન ગિવન હોય તો આપણે થોડું વિચારવું પડે, પણ છતાંય વાંધો આવતો નથી. હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન્સ માટે આપણે POSC એપ્લાય કરીએ તો જલ્દીથી ક્વેશ્ચન સોલ્વ થાય. તો કે POSC ફોર કાર્બન એપ્લાય કરીએ તો શું થશે? હાઉ મેની કાર્બન? 8 ઇન્ટુ મોલ ઓફ શું આવી જશે? C8H18 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કાર્બન નથી તો ઇક્વલ ટુ આવી જશે. અહીંયા કાર્બન છે, હાઉ મેની કાર્બન? અહીંયા જોવાનું કાર્બન કેટલા છે? 1 ઇન્ટુ શું આવશે? મોલ ઓફ CO2. હવે અહીંયા 8 ઇન્ટુ આપણને શું આપી દીધું? માસ ઓફ ઓક્ટેન 570 ગ્રામ ડિવાઈડ બાય મોલાર માસ ઓફ C8H18. મોલાર માસ ફાઇન્ડ કરી લો. C8H18 કાર્બન છે 12, 96 પ્લસ 18 હાઇડ્રોજન 114 ગ્રામ પર મોલ. તો 114 ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 જ રહેશે એટલે મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ NCO2 ઇઝ ઇક્વલ ટુ, સિમ્પ્લિફાઈ કરો, 114 ઇન્ટુ 5 કરીએ તો 5 4 જા 20, 7 ને 5 1 જા 5, તો 114 ઇન્ટુ 5 તો 8 5 જા 40 મોલ થયા, 40 મોલ્સ ફાઇન્ડ થયા, 40 મોલ કાર્બન ડાયોક્સાઇડ. હવે ફાઇન્ડ શું કરવાનું? ફાઇન્ડ ધ માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. માસ ફાઇન્ડ કરવું, મોલ ટુ માસ ઇન્ટુ મોલાર માસ. મોલાર માસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ મલ્ટીપ્લાય કરો તો અહીંયા 40 ઇન્ટુ કાર્બન ડાયોક્સાઇડનો મોલાર માસ CO2 યાદ કરો 12, 16 2 જા 32 ઇઝ ઇક્વલ ટુ આવી જશે 44 ગ્રામ પર મોલ. તો આનો મોલાર માસ શું થઈ જશે? 44 ગ્રામ કાર્બન dioxide is produced. 1760 gram carbon dioxide is produced. This way we can apply POSC, principle of atom conservation. જ્યારે given અને find કરવું એમાં એટલીસ્ટ વન એલિમેન્ટ કોમન હોવું જોઈએ. બીજી વાત, આના માટે POC એપ્લાય કરો તો આનો જે સબ મલ્ટિપલ 8 ઇન્ટુ મોલ ઓફ કમ્પાઉન્ડ, આનો સબ મલ્ટિપલ અહીંયા 1 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હજી જો કાર્બન બીજી જગ્યાએ હોય તો એને પ્લસ કરીને લેવો જરૂરી છે, ધ્યાન આપજો એના માટે ખાસ. ઓકે, તો આ મેથડથી આપણે પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન અપ્લાય કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો પ્લીઝ. સમજમાં આવે છે કે નહીં જરા મને કહેજો કોમેન્ટ કરીને. POSC એવું ટૂલ છે કે જ્યાં આપણે કેમિકલ રિએક્શનને વિધાઉટ બેલેન્સ આપણે યુઝ કરી શકીએ અને એમાં પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન યુટિલાઇઝ થઈ શકે, પણ એટલીસ્ટ વન એલિમેન્ટ ગિવન અને ફાઇન્ડ કરવું એમાં કોમન હોવું જોઈએ, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. જુઓ ક્વેશ્ચન્સ. કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ એટ STP ફોર કમ્પ્લીટ કમ્બશન ઓફ 3 ગ્રામ ઇથેન. ઇથેન ફોર્મ્યુલા બનાવી લો, 3 ઇથેન. ઇથ એટલે કેટલા કાર્બન? 2. ANE એટલે ડબલ થી 2 વધારે, 2 2 જા 4 પ્લસ 2 6. આનું કમ્પ્લીટ કમ્બશન કરવું હોય તો શું આવે? C2
H6, this is a gas, plus ઓક્સિજન અપ્લાય કરો એટલે કમ્બશન થાય, કાર્બન ડાયોક્સાઇડ ગેસ is produced in a with H2O gas. હવે અહીંયા given શું છે? 3 ગ્રામ ઇથેન, 3 ગ્રામ is ethane given. Calculate the volume of oxygen is required. ચલો પહેલું ક્વેશ્ચન્સ મારો તમને છે કે આપણે અહીંયા POAC અપ્લાય કરી શકશું? We can apply the POAC. Please reply me. Hurry up. We can apply POAC or not? Please tell me. Hurry up. Okay, good. No. Why? Because reason is there કે આપણે કીધું હતું given કોણ છે? ઇથેન. એમાં કયા એલિમેન્ટ્સ છે? 2. One is carbon, second is hydrogen. Find કોને કરવો છે? ઓક્સિજન. હવે આ ઓક્સિજનનો જે એલિમેન્ટ O, આ બંનેમાં કાંઈ કોમન છે નહીં, તો પછી એ આપણે એવું થશે પહેલા કાર્બન ઉપરથી અહીંયા કાર્બન ફાઇન્ડ કરીએ, એ કાર્બનમાંથી ઓક્સિજન ફાઇન્ડ થાય, અહીંથી ઓક્સિજન ફાઇન્ડ થાય અને પછી આપણે ઓક્સિજન ફાઇન્ડ કરી શકીએ. એ વધારે પડતી ટીડિયસ લોંગ પ્રોસિજર થઈ જાય, એટલા માટે અહીંયા POAC અપ્લાય થઈ શકે નહીં. એ રીઝન તમને સમજાઈ ગયું હશે કે ગીવનમાં અને ફાઇન્ડ કરવું એમાં એક એલિમેન્ટ કોમન પણ છે નહીં, તો અહીંયા POAC અપ્લાય થઈ શકે નહીં. તો આપણા રૂટીન મુજબ આગળ વધીએ. જો આને બેલેન્સ કરવું પડે કેમિકલ રિએક્શન, તો અહીંયા C2 છે, તો અહીંયા 2 મલ્ટીપ્લાય હાઇડ્રોજન 6 છે, તો અહીંયા 3 મલ્ટીપ્લાય 2 2 જા 4 પ્લસ 3 7, તો અહીંયા આવે 7/2 ઓક્સિજન. તો અહીંયા આપણું કન્સિડરેશન શું થઈ શકે કે આપણે ફાઇન્ડ શું કરવું કે 3 ગ્રામ કમ્બશન થાય તો ઓક્સિજન કેટલું રિક્વાયર્ડ છે. આનો મતલબ એવો થાય કે આ 1 મોલ ઇથેન C2H6 ની સામે આપણે કેટલા મોલ જોઈએ? 7/2. આઈધર વી કેન સે 3.5 મોલ ઓક્સિજન ઇઝ રિક્વાયર્ડ. તો આપણને 1 મોલ ટુ મોલ જવું છે, તો અહીંયા આપણને શું આપ્યું છે ક્વેશ્ચનમાં? 3 ગ્રામ ઇથેન. જો અહીં યાદ કરી લો, 3 ગ્રામ ઇથેન, ઇથેનનું મોલિક્યુલર વેઇટ 30, તો 0.1 મોલ શું થઈ જશે? ઇથેન. તો અહીંયા મોલ કન્વર્ટ કર્યું, 0.1 મોલ ઇથેન પ્રોડ્યુસ હાઉ મેની ઓક્સિજન? તો આ બંને મલ્ટીપ્લાય 3.5 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 1, તો આન્સર આવશે 0.35 મોલ ઓફ ઓક્સિજન ઇઝ રિક્વાયર્ડ. કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓફ ઓક્સિજન. શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્યુમ ઓફ ઓક્સિજન. તો અહીંયા મોલ ફાઇન્ડ થઈ ગયા. STP હોય એટલે આપણે સમજી લેવાનું 22.4 લીટર મલ્ટીપ્લાય. તો 22.4 ઇન્ટુ 0.5 મલ્ટીપ્લાય કરી દો. Seven 7.8 liter oxygen is required. 7.84 liter oxygen is required. તો આપણો આન્સર આવી જશે 7.84 લીટર ઓક્સિજન. ઓકે સ્ટુડન્ટ્સ, તો સમજમાં આવ્યું કે POAC ક્યારે એપ્લાય કરવો જોઈએ, POAC ક્યારે એપ્લાય ના કરવો જોઈએ. POACની મેઇન બેનિફિટ એ છે કે જ્યારે આપણે કેમિકલ રિએક્શન બેલેન્સ ના કરી શકતા હોઈએ એવી કન્ડિશનમાં POAC સ્પેસિફિકલી ફોર ધ એલિમેન્ટ્સ એટલે કે એટમ્સ માટે આપણે કન્સિડર કરી શકીએ. અને મેં ખાસ કીધેલું હતું કે સપોઝ આપણે કાર્બન માટે POAC એપ્લાય કરતા હોય તો અહીંયા શું આવે? 2 ઇન્ટુ મોલ ઓફ C2H6. અહીંયા કાર્બન નથી તો ઇક્વલ ટુ અહીંયા કાર્બન છે તો અહીંયા શું આવે? આ કન્સિડર કરવાના નથી, અહીંયા છે એ કન્સિડર કરવાનો છે. તો 1 ઇન્ટુ મોલ ઓફ CO2. યાદ રાખજો ખાસ, આ કોફિશન્ટ કન્સિડર કરવાના નથી POACમાં. કાર્બન ડાયોક્સાઇડ માટે આપણે વાત કરતા હતા, અહીંયા હાઉ મેની કાર્બન એટમ? 1. તો 1 ઇન્ટુ મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ.
હાઉ મેની કાર્બન 2, તો 2 into મોલ ઓફ C2H6 આપણે એપ્લાય કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આગે નેક્સ્ટ ક્વેશ્ચન્સમાં આગળ આપણે જશું. ચલો આમનું જરા સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ બે ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા. તો કેટલા લોકોને POSE સમજમાં આવ્યું છે, પ્રિન્સિપલ ઓફ એટમ કન્ઝર્વેશન સમજમાં આવ્યું છે? સ્ટુડન્ટ્સ પ્લીઝ ટેલ મી, હરી અપ. ઓકે. હવે જે ક્વેશ્ચન છે જરા જુઓ કે 3 liter mixture of propane and butane on complete combustion gives 10 liter of carbon dioxide. Calculate composition of mixture. ક્વેશ્ચન્સ જરા સરસ રીતે જોજો. મિક્સચર ગિવન છે 3 liter mixture of propane and butane. પ્રોપેન मतलब हाउ मेनी कार्बन्स? प्रोपेन मतलब कार्बन 3, हाइड्रोजन 3 2 6 2 8, ब्यूटेन C4H10. आ बनेनु मिक्सचर है, कम्प्लीट कम्बसन थाय. तो फर्स्ट ऑफ ऑल अहींया C3H8 एमनु कम्बसन थाय तो ऑक्सीजन गिव्स कार्बन डाइऑक्साइड प्लस H2O. जनरली आ पण गैस होय, आ पण गैसियस फॉर्म होय, अहींया पण आ गैसियस होय अने वॉटर पण गैसियस फॉर्म में प्रोड्यूस थाय. हवे आने केमिकल रिएक्शन ने बेलेन्स करीए कारण के मिक्सचर नी वात करेली छे. तो POC बंने माटे एकारे एप्लाय करी शकाय नहीं. अहींया कार्बन 3 छे, अहींया शुं आवी जशे 3, हाइड्रोजन 8, तो हियर इज 4, हाइड्रोजन 4, 3 2 6, 3 2 6 प्लस 4 10, तो अहींया मल्टीप्लाय शुं आवशे 5. पहली बात तो आवशे. सेकंड रिएक्शन आपणुं आवशे ब्यूटेन. ब्यूटेन एटले C4H 4 2 8 प्लस 2 10. आ पण गैसियस प्लस ऑक्सीजन गैस रिएक्ट देन कार्बन डाइऑक्साइड गैस एंड प्रोड्यूस इज H2O. ए पण शुं हशे? गैस. अब बेलेन्स करो. हाउ मेनी कार्बन? 4, तो हियर इज मल्टीप्लाई 4. हाउ मेनी हाइड्रोजन? 10, तो हियर इज मल्टीप्लाई 5. ऑक्सीजन 4 2 8 प्लस 5 13, तो अहींया शुं आवशे 13 डिवाइड बाय 2. दिस इज अ परफेक्टली केमिकल बेलेन्स्ड रिएक्शन. हवे एक्चुअली आपने 3 liter मिक्सचर ऑफ प्रोपेन एंड ब्यूटेन इज गिवन ऑन कंप्लीट कंबसन गिव्स 10 liter ऑफ कार्बन डाइऑक्साइड. अपने टोटल कार्बन डाइऑक्साइड केटला आपे छे? 10 liters कार्बन डाइऑक्साइड इज गिवन. कैल्क्युलेट द कंपोजिशन ऑफ मिक्सचर. એટલે આ બંને કેટલા કેટલા અમાઉન્ટમાં છે એ આપણે ક્વેશ્ચન્સમાંથી ફાઇન્ડ કરીને આપવાનું છે. આમનું મિક્સચર કેટલું છે એ આપણને આપી દીધું. 3 liter મિક્સચર છે. સપોઝ હું એમ કહી દઉં કે આ પ્રોપેન છે એ x લિટર હોય, तो आ ब्यूटेन केटलू होय? तो कि आ बंनेनु मिक्सचर टोटल 3 थाय. तो आपणुं आ x होय तो पहेलुं केटलुं थाय? 3 - x लीटर थवुं जोईए. 3 - x लीटर थवुं जोईए. बीजी वात ए छे अहींया एणे कीधुं के कम्प्लीट कम्बसन गिव्स 10 liter ऑफ कार्बन डाइऑक्साइड. ओके, आ बंनेनो कार्बन डाइऑक्साइडनो टोटल केटला लीटरनो थशे? 3 liter कार्बन डाइऑक्साइड प्रोड्यूस थाय एवुं आपणे क्वेश्चन्समां कीधुं छे. हवे आपणे कया मेथडथी आगळ जशुं? मने सौथी इजी आपणो एवोगेड्रो लॉ अप्लाय करवो देखाय छे. रीजन शुं? गैस 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 अने गैस. जो आना x लीटरे आ केटला लीटर मळे? 3 liter मळे. आना 3 - x लीटरे आ केटला मळे? 4 liter मळे. कारण के आपणे अहींया वोल्यूम लीधुं छे અને x વોલ્યુમે આનું x વોલ્યુમ 3 મોલ્સ વોલ્યુમ મળે અને 3 - x વોલ્યુમે સપોઝ કે આપણું આ 1 લિટર હોય ત્યારે 3 લિટર મળે. તો x લિટરે હાઉ મેની કાર્બન ડાયોક્સાઇડ?
આપણે ફાઇન્ડ કરી શકીએ સિમ્પલી. મારી વાતને સમજો, હું એવોગેડ્રો લોઝ એપ્લાય કરવા માંગુ છું. વોલ્યુમ લો ઓફ વોલ્યુમ ગેસીસ, વોલ્યુમ ઓફ ગેસીસ. કારણ શું? તો કે આ બધા જ ગેસિયસ છે. ઓકે, બધી રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ આર ઇન અ ગેસિયસ ફોર્મ. તો આપણે મોલને જે કન્સિડર કરીએ છીએ એ પણ વોલ્યુમને કન્સિડર કરી શકાય છે. હવે એકચ્યુઅલી આમના માટે આપણે એવોગેડ્રો લો અપ્લાય કરીએ તો શું થશે? અહીંયા કેટલા કોફિશિયન્ટ છે? 1. તો આપણે કહી શકીએ કે 1 લીટર C3H8 gives how many liter? 3 લીટર કાર્બન ડાયોક્સાઇડ. તો આપણી પાસે કેટલા લીટર છે? x લીટર C3H8 gives how many લીટર? તો આ બંને મલ્ટીપ્લાય કરે તો આપણો આન્સર શું આવી જાય? અહીંયા 3 into x, 3x divided by 1 is equal to શું આવી જાય? 3x લીટર કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ ફ્રોમ પ્રોપેન. સિમિલરલી આપણે ફાઇન્ડ કરી શકીએ આમના માટે. અહીંયા કેટલા છે? 1. તો આપણે 1 લીટર C4H10 gives how many? 4 લીટર કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણી પાસે કેટલા છે? 3 minus x લીટર C4H10, then how many moles are there? આ બંને મલ્ટીપ્લાય કરે 4 into 3 minus x, 4 into 3 minus x upon 1 is equal to 4 3 12 minus 4x liter carbon dioxide is produced. 12 minus 4x liter carbon dioxide is produced. હવે આપણને ક્વેશ્ચન્સમાં કીધું, જો કમ્પ્લીટ કમ્બશન gives 10 લીટર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. ટોટલ કાર્બન ડાયોક્સાઇડ ગિવન છે. ટોટલ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ 10 લીટર. તો અહીંયા જે પ્રોડ્યુસ થયો કેટલો? 3x પ્લસ અહીંયા કેટલો પ્રોડ્યુસ થયો? 12 માઇનસ 4x. આ બંનેનો ટોટલ કેટલા લીટર આવી જશે? 10. -4 પ્લસ 3 એટલે શું આવશે? -x is equal to 12. that side going 10 minus 12. then answer is x is equal to 2. x is equal to 2. then we can say for C3H8 કેટલું છે? 2 લીટર અને C4H10 is 3 minus x, 3 minus 2 is equal to 1 liter. So this way we can find the mixture composition of the compound. Question શું આપ્યો છે જરા નિરાતે જુઓ. 3 liter mixture of propane and butane are on complete combustion give 10 liter of carbon dioxide. Calculate the composition of mixture. તો જ્યારે ક્વેશ્ચન્સ આપેલો છે, કમ્બશન રિએક્શન છે, તો શાંતિથી વિચારીએ કે ભાઈ બે કમ્પાઉન્ડ કમ્બશન કરે છે તો પહેલાં એના રિએક્શન લખ્યા મેં કે ભાઈ પ્રોપેન C3H8 પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. સિમિલરલી વી કેન ફાઇન્ડ ફોર ધ બ્યુટેન. પછી એણે કીધું કે 3 લીટર મિક્સચર ઓફ પ્રોપેન એન્ડ બ્યુટેન. તો મેં વિચાર્યું કે ભાઈ આનું વોલ્યુમ આપણે x લઈએ તો આનું વોલ્યુમ કેટલું હશે? 3 લીટરનું મિક્સચર છે તો 3 minus x લીટર હશે. એમની સામે આપણે ફાઇન્ડ કરવાનું છે ટોટલ. આપણને શું આપી દીધું? કાર્બન ડાયોક્સાઇડ યર એન્ડ યર બોથ આર ગિવન. તો હવે આપણે અહીંયા કોઈ એવો લો અપ્લાય કરીએ કે જેનાથી આપણને કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ ફ્રોમ ધ પ્રોપેન અને બ્યુટેન મળી જાય. તો એક સિમ્પલ લો છે કે 1, જો એવોગેડ્રો લોઝ એપ્લાય કરી શકીએ, નહીંતર શું થાય? પહેલાં મોલ ફાઇન્ડ કરીએ અને મોલ પછી એમાંથી વોલ્યુમ ફાઇન્ડ થાય. એમને બદલે ડાયરેક્ટલી આપણે શું કરી શકીએ? અહીંયા વોલ્યુમ લો તો આ વોલ્યુમ બતાવશે. આ 1 લીટર હશે તો આ 3 લીટર પ્રોડ્યુસ થશે. આ x લીટર હશે તો કેટલા? તો કે 3x by 1. આપણે આને આન્સર મળી ગયો. અહીંયા આપણી પાસે વોલ્યુમ કેટલું છે? તો કે 1 વોલ્યુમ એ કેટલા લીટર વોલ્યુમ પ્રોડ્યુસ કરે? 4. તો આપણી પાસે કેટલું વોલ્યુમ છે? 3 minus x. હાઉ મચ? તો 3x into 4 ડિવાઈડ બાય 1. એમનેથી આ લીટર કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો. આ બંને કાર્બન ડાયોક્સાઇડના જે પ્રપોર્શન છે એમનો જો સમ કરીએ તો ટોટલ વોલ્યુમ કેટલું આવે છે? 10 લીટર કાર્બન ડાયોક્સાઇડ. એમના પરથી x ફાઇન્ડ થાય અને x પરથી આપણને આ
વોલ્યુમનું પ્રપોર્શન ફાઇન્ડ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ સમજમાં આવે છે આવા ક્વેશ્ચન્સ આવે તો? ઓકે, નંબર ઓફ ક્વેશ્ચન્સ અલગ અલગ મેથડથી હશે. આપણે આપણો કોન્સેપ્ટને અપ્લાય કરવાનો થશે. ઓકે, ડરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જે એક્ઝામમાં પૂછવામાં આવશે એ આપણે કોઈ પણ ક્વેશ્ચન્સને સોલ્વ કર્યા હશે, એના સિવાયના ક્વેશ્ચન્સ હશે, પણ પ્રિન્સિપલ તો એ જ હશે, એ જ અપ્લાય કરવાના હશે. નિરાતે જો આપણી પાસે જે મેટર્સ બધી આવે છે એ બધી મેટર્સ પરફેક્ટલી સમજવી જરૂરી છે. અહીંયા રિએક્શન પ્રોપન અને બ્યુટેન માટે આપ્યું, કાલ જઈને હેક્ઝેન આપી દેશે તો આપણને હેક્ઝેનનું ફોર્મ્યુલા આવડવું જોઈએ, એનું કેમિકલ રિએક્શન આવડવું જોઈએ, અને આપણને કમ્બશન રિએક્શન્સને બેલેન્સ કરતાં બી આવડવું જોઈએ. ઓકે, તો ટ્રાય કરો અને જોઈ લો, ઓબ્ઝર્વ કરો, અને પછી મને કહો સમજાણું છે કે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન્સને સારી રીતે સમજો, પ્રેક્ટિસ કરજો. આજે કરાવેલા દરેકે દરેક ક્વેશ્ચન્સને સારી રીતે પ્રેક્ટિસ કરજો, એના પર લો અપ્લાય કરજો. આ ટાઈપના ક્વેશ્ચન્સની રેફરન્સ બુકમાંથી પ્રેક્ટિસ કરજો. ઓકે, આ અહીંયા આપણે જે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરતા હતા એ ટાઈપના ક્વેશ્ચન્સ ક્લિયર થાય. આના પછીનો આપણો એક ટોપિક સ્ટાર્ટ કરવાનો છે સ્ટોક્યુમેટ્રીમાં જ, પણ લિમિટિંગ રિએજન્ટ આવશે. લિમિટિંગ રિએજન્ટ આપણે ડિસ્કસ કરવાનો છે, એ આજે આપણે સ્ટાર્ટ નહીં કરીએ, એમના માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો પહેલાં આટલું ક્લિયર કરો, સમજો, અને આમના બેઝડ ક્વેશ્ચન્સ આપ ટ્રાય કરજો. ઓકે, ચલો બાય.